સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં વડોદરાના વેપારીઓ માટે મહાત્મા ગાંધીનગર ગૃહ ખાતે બિઝનેસ લીડર વર્કશોપનું આયોજન કરાયું. ધ કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ અને વડોદરા વેપાર વિકાસ એસોસિએશન ભારતભરના વેપારીઓ માટે સતત કાર્યરત છે. વડોદરામાં પ્રથમ વખત CAIT ગુજરાત અને વડોદરા વેપાર વિકાસ એસોસિએશનની નવી કમિટીની શપથવિધિ કાર્યક્રમ વડોદરા ખાતે રાખવામાં આવ્યું. CAIT ગુજરાતના લગભગ 40 મેમ્બર્સની શપથવિધિ, CAIT વુમન વિંગની સુરત અને વડોદરાની ટીમની શપથવિધિ અને વડોદરા વેપાર વિકાસ એસોસિએશનના 42 સભ્યોની શપથવિધિ કાર્યક્રમ તારીખ 8 જાન્યુઆરી 2024 ને સોમવારના રોજ હોટેલ વિવિધતા તાજ ખાતે સવારે 10 કલાકે રાખવામાં આવ્યો. સાથે જ જ્યારે ભારતભરના નાના વેપારીઓ ઓનલાઈન બિઝનેસ સામે ટક્કર લઈ શકે અને વેપાર વધારી શકે એ અંગે CAIT ઇન્ડિયા અને મેટા, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપની માતૃ સંસ્થાએ કાયદેસર જોડાણ કરેલ છે અને ભારતભરના દરેક શહેરમાં નાના વેપારીઓ સોશિયલ મીડિયાના માધ્યમથી ઓનલાઈન વેપાર કરી શકે એ માટે વડોદરામાં પ્રથમ વખત મહાત્મા ગાંધીનગર ગૃહ ખાતે વડોદરાના વેપારીઓ માટે બિઝનેસ લીડર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું, જેમાં લગભગ 600 થી વધુ વેપારીઓએ ભાગ લીધો. આ કાર્યક્રમમાં પાસ સાથે ટ્રેનિંગ આપવા મેટા ટીમ અને રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલજી ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા વેપાર વિકાસ એસોસિએશન વતી પ્રમુખ પરેશ પરીખ, ચેરમેન રમેશ પટેલ, મહામંત્રી રાજેશ પટેલ, કન્વીનર ભરત ચૌહાણ અને તમામ સભ્યો ખૂબ પ્લાનિંગની સાથે બંને કાર્યક્રમનું આયોજન કર્યું હતું. રિપોર્ટ आरिफ सैयद साथे कैमरामैन इब्राहिम तैयड़ीवाला. चैप्टर की टीम है, उसका शपथ विधि हो रही है. उसके साथ साथ बड़ौदा विकास व्यापार विकास संगठन की भी शपथ विधि होगी और उसके बाद एक कार्यक्रम होगा जिसमें सोशल मीडिया के जरिए किस प्रकार से व्यापारी अपने व्यापार में वृद्धि कर सकते हैं उसके ऊपर मेटा के ट्रेनर्स आएंगे. हर व्यापारी को वो ट्रेनिंग देंगे और जिन व्यापारियों की ट्रेनिंग पूरी हो जाएगी उनको ट्रेनिंग का सर्टिफिकेट मिलेगा. સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.